ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયેલું તેના વિશે પહેલા માહિતી મેળવી લઈએ। લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે બે સદિશોના સદિશ ગુણાકાર વિશે માહિતી મેળવેલી। સદિશ a ક્રોસ સદિશ b બરાબર ab sin θ, તેના ઉપરથી θ પણ ફાઇન્ડ કરી શકાય। ત્યારબાદ તેના કેટલાક ગુણધર્મો જોયેલા, જેમ કે તે ભાઈ સમક્રમી નથી, બરાબર। પછી વિભાજન સરવાળા માટે વિભાજનના નિયમનું પાલન કરે છે, તેના વિશે પણ જોયું। ત્યારબાદ આપણે વાત કરેલી કે ભાઈ i નો i સાથે, j નો j સાથે, k નો k સાથે ગુણાકાર શૂન્ય થાય, પછી i નો j નો k સાથે અથવા તો ઉલટી ડાયરેક્શનમાં કરવામાં આવે તો કઈ રીતે મળે છે, તો તે બધી આપણે માહિતી મેળવેલી સદિશોના સદિશ ગુણાકારમાં। પછી જોયેલું કે ભાઈ સ્ક્રૂનો નિયમ જોયેલો, જમણા હાથનો નિયમ જોયેલો, કે જેનાથી સદિશોનું પરિણામી સદિશની આપણને દિશા મળી શકે। ત્યારબાદ આપણે વાત કરેલી ભાઈ કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર ને કોણીય વેગ, બરાબર, આટલી આપણે વાત કરેલી। હવે મિત્રો કોણીય વેગની જે આપણે વાત કરેલી તે કોણીય વેગની દિશા આપણને કઈ રીતે મળશે તેની આપણે વાત બાકી છે। તો કોણીય વેગની દિશામાં માનો કે આ કોઈ એક ડિસ્ક છે, બરાબર, આ રીતે કોઈ એક ડિસ્ક છે કે જે આ રીતે ફરે છે, બરાબર, આ રીતે કોઈ એક ડિસ્ક આપેલી છે, આ રીતે કોઈ એક ડિસ્ક છે કે જે ફરે છે, તો આમાં આપણે કોણીય વેગ આપણને કઈ રીતે મળી જશે ભાઈ? કોણીય વેગ મેળવવો હોય તો આપણે શું કરીશું ભાઈ, કઈ ડાયરેક્શનમાં ફરે છે તે જુઓ। આ રીતે ફરે છે તો આ રીતે આપણે આંગળીઓ વાંચશું, જમણા હાથનો નિયમ આપણે એપ્લાય કરશું, સ્ક્રૂનો નિયમ પણ અહીંયા એપ્લાય કરી શકીએ। આ રીતે આપણે આંગળીઓને ફેરવીએ તો આ જે ડાયરેક્શન દર્શાવશે તે ઓમેગાની ડાયરેક્શન છે, કોણીય વેગની દિશા, બરાબર। અને જો આ રીતે ફરતો હોય આમ, એનો મતલબ કે આમ ફરે છે, તો આ રીતે જ્યારે ફરતો હશે ત્યારે નીચે તરફ ઓમેગાની ડાયરેક્શન આવશે, બરાબર। એટલે આ બંને અલગ અલગ આકૃતિ માટે હોય છે, તો આ સિમ્પલ છે ભાઈ, ઓમેગાની ડાયરેક્શન એટલે કે ભાઈ કોણીય વેગની દિશા આપણે કઈ રીતે મેળવી શકીએ। ચાલો હવે આપણે વાત કરીએ મિત્રો કે ભાઈ કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે આપણે। કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ। તો રેખીય વેગ ને કોણીય વેગ વચ્ચેનો આપણે મિત્રો સંબંધ મેળવવો છે, તો તેના માટે આપણે પહેલા એક આકૃતિ બનાવીએ। તો તેના માટે માનો કે આ z અક્ષિસ છે કે જેના અનુલક્ષીને કોઈ દ્રઢ પદાર્થનો કોઈ કણ p છે તે ગતિ કરે છે, કોઈ કણ p છે કે જે ગતિ કરે છે ભાઈ, કેવી? વર્તુળાકાર ગતિ કરે છે। હવે આ કણ p છે કે જેનું કેન્દ્રથી અંતર આપણને r પરપેન્ડિક્યુલર આપેલું છે, અને તેનું ઉદ્ગમ અહીંયા કેન્દ્ર સેન્ટર છે, ને એનું ઉદ્ગમ બિંદુ o થી અંતર જો આપણે મેઝર કરીએ તો તે r જેટલું છે। કેટલું છે ભાઈ? r, બરાબર। અને અહીંયા આપણે જોવા જઈએ કે ભાઈ ઓમેગા છે તેની ડાયરેક્શન આ ઉપર તરફ છે, આ ઉપર તરફ ઓમેગા છે, બરાબર, આ રીતે ફરે છે, તો આ રીતે ફરતો હોય તો ઓમેગા ઉપર તરફ આવે ને, વર્તુળાકાર ગતિ કરે છે આમ, બરાબર। તો અહીંયા આપણે જોઈ શકીએ ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક દ્રઢ પદાર્થનો કણ p છે કે જેનું ઉદ્ગમ બિંદુથી અંતર r આપેલું છે, અને તેના કેન્દ્રથી c કેન્દ્ર અને r પરપેન્ડિક્યુલર ત્રિજ્યા વાળા વર્તુળમાં તે શું કરે છે ભાઈ? ભ્રમણ કરે છે, બરાબર। ચાલો તો આપણે c છે, અહીંયા r છે, અહીંયા આપણે જોવા જઈએ તો v ક્યાં મળશે ભાઈ? રેખીય વેગ v ક્યાં મળે? તો કે ભાઈ સ્પર્શકની દિશામાં મળે, બરાબર। માનો કે આ રીતે આમ વર્તુળાકાર ગતિ કરતો હોય, માનો કે આ રીતે વર્તુળાકાર ગતિ કરે છે, તો અહીંયા આ બિંદુ પાસે v ની ડાયરેક્શન આ હશે, આ બિંદુ પાસે નીચે તરફ હશે, અહીંયા નીચે તરફ હશે, અહીંયા આ બાજુ હશે, બરાબર। તો સદિશ v ની જે દિશા છે તે આપણને સ્પર્શકની દિશામાં મળશે। આપણે વ્યવસ્થિત આકૃતિનું વર્ણન કરવાનું છે। હમણાં આપણે વર્ણન કર્યું કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ દ્રઢ પદાર્થનો કોઈ કણ p છે કે જેનું ઉદ્ગમ બિંદુથી અંતર r છે, અને આ કણ p છે તે વર્તુળ
કયો વર્તુળ? તો ભાઈ સી કેન્દ્ર ને આર પરપેન્ડિક્યુલર ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર શું કરે છે ભાઈ? ગતિ કરે છે. બરાબર, વર્તુળાકાર ગતિ કરે છે. ઓમેગા ની ડાયરેક્શન આપણને આપેલી છે. બરાબર, તો આમ જોવા જઈએ તો v અને ઓમેગા વચ્ચેનો સંબંધ v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થાય. બરાબર, એટલે કે રેખીય વેગ બરાબર ત્રિજ્યા ગુણ્યા કોણીય વેગ. બરાબર, તો આપણે શું કરવાનું છે ભાઈ? સાબિત કરવાનું છે. ચાલો, તો હવે આપણે મિત્રો વાત કરીએ કે ભાઈ ઓમેગા ક્રોસ જો આર લેવામાં આવે, સદિશ ઓમેગા ક્રોસ સદિશ આર, તો ઓમેગા જુઓ, ઓમેગા ઉપર તરફ છે. બરાબર, આર છે તે જુઓ, સદિશ આર આપણને આપેલો છે. બરાબર, તો ઓમેગા ક્રોસ આર લેવામાં આવે તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ ભાઈ? ઓમેગા આર સાઇન થીટા લખી શકીએ ને. ઓમેગા ક્રોસ આર લઈશું તો અહીંયા ઓમેગા ક્રોસ આર માં આપણે ઓમેગા આર સાઇન થીટા પણ લખી શકીએ, પણ અહીંયા આપણે એંગલ નું મહત્વ નથી એટલે અહીંયા શું કરશું ભાઈ? સદિશ ઓમેગા ક્રોસ સદિશ આર ની કિંમત મૂકીશું. સદિશ આર ની કિંમત કેટલી છે? સદિશ ઓપી છે. સ્થાન સદિશ આપેલું છે. બરાબર, કેન્દ્રની સાપેક્ષમાં સોરી ઉદ્ગમ બિંદુની સાપેક્ષમાં પી કણનું સ્થાન સદિશ છે સદિશ આર. હવે જો હવે શું કરી શકીએ ભાઈ? ઓપી છે ઓપી. હવે જો અહીંયા આપણે એક વસ્તુ નિરીક્ષણ કરશું તો આ ઓસી સદિશ ઓસી અને સદિશ સીપી બંનેનો સરવાળો છે તે સદિશ ઓપી છે. બરાબર, તો અહીંયા આપણે લખી નાખીએ સદિશ ઓસી પ્લસ સદિશ સીપી બરાબર સદિશ ઓપી છે. તો ઓપી ની કિંમત અહીંયા આપણે મૂકી શકીએ. ચાલો, તો શું આવશે? સદિશ ઓમેગા ક્રોસ સદિશ ઓસી પ્લસ સદિશ સીપી. ચાલો, તો આપણને ખબર છે ભાઈ સદિશોનો જે ગુણાકાર છે, સરવાળાનો જે ગુણાકાર અહીંયા કરવામાં આવે તેનું પાલન કરે છે. એનો મતલબ ઓમેગા સદિશ ઓમેગા ક્રોસ સદિશ ઓસી પ્લસ સદિશ ઓમેગા ક્રોસ સદિશ સીપી આપણે લખી શકીએ. ચાલો, હવે એક એક સ્ટેપ આપણે જોઈતા જશું. તો અહીંયા જોઈએ કે ભાઈ સદિશ ઓમેગા ક્રોસ સદિશ ઓસી છે, તો આનો આપણે શું લખી શકીએ? જો ઓસી બરાબર શું થાય? ઓસી. બરાબર, તો અહીંયા આપણે લખી શકીએ ઓ ઓમેગા ઓસી સાઇન થીટા કૌંસમાં લખીએ. બરાબર, હવે જો ઓમેગા ની દિશા જુઓ, ઉપર તરફ છે. ઓસી ની ડાયરેક્શન જુઓ, ઉપર તરફ છે. એનો મતલબ કે ઓમેગા અને ઓસી સેમ દિશામાં છે. એનો મતલબ કે અહીંયા થીટા બરાબર 0 થશે. એટલા માટે ઓમેગા ક્રોસ સદિશ ઓસી બરાબર 0 આવશે. બરાબર, તો આ બંનેનો ગુણાકાર સદિશ ગુણાકારનું મૂલ્ય આપણને 0 મળશે. તો વધ્યું શું હવે આપણી પાસે? તો હવે આપણી પાસે વધેલું છે, અહીંયા સાઈડમાં લખીએ તો સદિશ ઓમેગા ક્રોસ સદિશ આર બરાબર સદિશ ઓમેગા ક્રોસ સદિશ સીપી વધેલો છે. અને આ સીપી એ બીજો કઈ નહીં પણ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે. જો સીપી બરાબર આર પરપેન્ડિક્યુલર, તો સદિશ ઓમેગા ક્રોસ સદિશ આર પરપેન્ડિક્યુલર, આ સદિશ નહીં આવે. બરાબર, આર પરપેન્ડિક્યુલર. તો આ બંનેનો ગુણાકાર મિત્રો સદિશ વી થાય છે. તો અહીંયા આપણે લખી શકીએ સદિશ ઓમેગા ક્રોસ સદિશ આર બરાબર સદિશ વી. આનું મૂલ્ય જોવા જઈએ તો v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર, કે જે આપણે આગળ પણ જોયેલું છે, અથવા તો આર ઓમેગા. કોઈ પણ રીતે આપણે આને લખી શકીએ છીએ. ચાલો, તો સદિશ ઓમેગા ક્રોસ સદિશ આર બરાબર આપણને કિંમત મળે છે સદિશ વી ની. બરાબર, તો મિત્રો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ને અહીંયા જુઓ ઓમેગા સદિશ ઓમેગા ક્રોસ સદિશ આર પરપેન્ડિક્યુલર છે. તેને આપણે જોવા જઈએ તો ઓમેગા આર પરપેન્ડિક્યુલર sin 90 થશે ને. તો આને આપણે ઓમેગા આર પરપેન્ડિક્યુલર લખીએ ને v વડે લખી શકીએ. બરાબર, ખ્યાલ આવ્યો ને? આ ઓમેગા ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર, જો આ ઓમેગા ઉપરની ડાયરેક્શનમાં છે, આર પરપેન્ડિક્યુલર આ રીતે છે, બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો છે, એટલા માટે ઓમેગા આર પરપેન્ડિક્યુલર લખી શકાય. ચાલો, તો આ કોણીય વેગ ને રેખીય વેગ વચ્ચેનો સંબંધ આપણે v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા છે તે અહીંયા સાબિત કરેલો છે. મિત્રો વ્યવસ્થિત જોઈ લેજો. બરાબર છે, ઓમેગા ક્રોસ આર બરાબર સદિશ વી આપણને અહીંયા મળેલું છે. તો આ આપણો ફાઇનલ આન્સર હશે. કઈ રીતે આપણે મેળવું? ચાલો પહેલેથી કરીએ. તો આપણે પહેલા શું કર્યું? આકૃતિનું વર્ણન કર્યું. આકૃતિ ઉપરથી જોઈ શકાય ઓમેગા ક્રોસ આર કર્યું. ઓમેગા ઇન્ટુ આર છે તે ઓપી છે.
ઓપી ને પાછું બે સદિશોનો સરવાળા સ્વરૂપે આપણે લખ્યું, બંનેનો ગુણાકાર કર્યો, પણ ઓમેગા ને ઓસી સેમ ડાયરેક્શનમાં એટલે એ 0, બાકીનું વધ્યું ઓમેગા ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર ને ઓમેગા આર બરાબર v. બરાબર, એકદમ સિમ્પલ. ચાલો હવે વાત કરીએ આપણે ભાઈ કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ. તો મિત્રો કોણીય પ્રવેગ છે તેને આલ્ફા વડે દર્શાવવામાં આવે છે. ને કોણીય પ્રવેગ કોને કહેવાય મિત્રો? તો કે પદાર્થના કોણીય વેગમાં સમયની સાપેક્ષે થતા ફેરફારના સમયની સાપેક્ષે થતા ફેરફારને શું કહેવાય? કોણીય પ્રવેગ. બરાબર, તો તેને આલ્ફા વડે દર્શાવવામાં આવે છે. તેનો એકમ છે ભાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ચાલો વેગનું એનો કદાચ એકમ આપણો બાકી રહી ગયો હશે, તો ભાઈ કોણીય સ્થાનાંતર ભાઈ થીટા નો એકમ છે રેડિયન, પછી ઓમેગા નો રેડિયન પર સેકન્ડ, અને આ આલ્ફા નો થશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. બરાબર, તો આલ્ફા આવા બરાબર આપણું શું આવી જશે ભાઈ? ડી ઓમેગા ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી વડે પણ દર્શાવવામાં આવે. તાત્ક્ષણિક આલ્ફા જો આપણે લખવો હોય તાત્ક્ષણિક પ્રવેગ તો ડી ઓમેગા બાય ડીટી થઈ જશે. બરાબર, તો આ કોણીય પ્રવેગની આપણે વાત કરી. ભાઈ કોણીય પ્રવેગ એકદમ સિમ્પલ છે ભાઈ. તેને કઈ રીતે દર્શાવવામાં આવે છે તેનો એકમ લખવામાં આવે છે. આની સાથે સાથે જો ઓમેગા ની પણ કિંમત અહીંયા મૂકી દેવામાં આવે ભાઈ, ડી ઓમેગા બાય ડીટી છે તો ડી બાય ડીટી ઓમેગા ની કિંમત આપણે અલગથી મૂકીએ. ઓમેગા બરાબર ખબર ને ભાઈ ડી થીટા બાય ડીટી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ડી સ્ક્વેર થીટા ડિવાઇડ બાય ડીટી સ્ક્વેર પણ આને લખી શકાય આલ્ફા ને. બરાબર, તો બે ઇક્વેશન છે જે આપણે બે માંથી કોઈ પણ ઇક્વેશન આપણે એપ્લાય કરી શકીએ છીએ. ચાલો, તો આ વાત કરી કોણીય વેગ, રેખીય વેગની ને કોણીય પ્રવેગની. ચાલો સ્ક્રીનશોટ પાડેલો, આના પછી ટોર્ક વિશે માહિતી મેળવીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે આગળ વાત કરીએ. તો આગળ મિત્રો હવે આપણે વાત કરવાની છે ટોર્ક વિશે. તો ટોર્ક કોને કહેવાય તેના વિશે આપણે વાત કરીએ. ટોર્ક, તો મિત્રો યાદ રાખજો, રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે છે તે જ ભાગ છે તે ચાક ગતિમાં છે તે ટોર્ક ભજવે છે. એટલે કે રેખીય ગતિમાં જેમાં બળ લાગે છે તે ચાક ગતિમાં ટોર્ક લાગશે. બરાબર, તો રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે છે તે જ ભાગ ચાક ગતિમાં ટોર્ક ભજવે છે. બરાબર, એટલે રેખીય ગતિમાં આપણે બળ કહીએ તો ચાક ગતિમાં ભાઈ ટોર્ક આપણે કહીશું. બરાબર, ચાલો હવે આપણે આ જોઈએ કે ભાઈ ટોર્ક કઈ રીતે આપણને મળશે. બરાબર, માનો કે અહીંયા એક્સ વાય ઝેડ એક્સિસ આપણને આપેલી છે. માનો કે દ્રઢ પદાર્થનો કોઈ એક કણ છે કે જેને આપણે પી સ્થાન ઉપર લઈએ. કોઈ કણ છે જેનો સ્થાન સદિશ આર છે, તેને આપણે પી બિંદુ પર લઈએ. બરાબર, તો આ પી બિંદુ પર માનો કે બળ એફ લાગે છે આ ડાયરેક્શનમાં. માનો કે આ ડાયરેક્શનમાં કંઈક બળ એફ લાગે છે. બરાબર, તો મિત્રો અહીંયા આપણે જોઈશું કે આપણે આકૃતિનું વર્ણન કરીશું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશ એક્સ વાય ઝેડ સમતલમાં કોઈ એક કણ છે કે જેનો સ્થાન સદિશ ઉદ્ગમ બિંદુથી સદિશ આર વડે દર્શાવેલું છે ને તેના ઉપર સદિશ આર વડે દર્શાવેલું છે, તેના ઉપર લાગતું બળ એફ છે. બરાબર, તો આના ઉપરથી આપણે ટોર્કની મિત્રો વ્યાખ્યા આપીશું. બરાબર, અને બીજું વસ્તુ શું ભાઈ, સદિશ આર અને એફ વચ્ચેનો ખૂણો છે તે થીટા છે. બરાબર, આ જે સદિશ આર ની જે રેખા છે અને જેના જેટલું બળ લાગે છે પી કણ ઉપર, તે બંને વચ્ચેનો ખૂણો છે તે થીટા વડે આપણે દર્શાવેલો છે. તો ટોર્કની વ્યાખ્યા આપીએ તો આપણે કઈ રીતે આપી શકીએ કે ભાઈ સ્થાન સદિશ અને બળ ના સદિશ ગુણાકારને ટોર્ક કહીશું. આ સિમ્પલ વ્યાખ્યા છે ને સૂત્ર પણ આના ઉપરથી મળી જશે. ટોર્ક કોને કહેવાય મિત્રો? સ્થાન સદિશ
સદિશ આર અને બળ સદિશ એફ ના સદિશ ગુણાકારને શું કહેવાય? ટોર્ક કહેવાય છે. એટલે કે ભાઈ ટોર્ક ને મિત્રો ટાઉ વડે દર્શાવવામાં આવે. કેના વડે દર્શાવવામાં આવે? ટાઉ ને. આ સદિશ રાશિ છે. સદિશ ટાઉ બરાબર શું થશે? સદિશ આર ક્રોસ સદિશ એફ. મિત્રો યાદ રાખજો, આર ક્રોસ એફ આવશે, એફ ક્રોસ આર લખી શકીએ નહીં, ઉલટું થઈ જાય ને. બરાબર? તો આ રીતે માનો કે બળ લાગતું હોય, આ રીતે માનો કે કોઈ એક ટાઉ ની દિશા, સદિશ ટાઉ આપણને આ રીતે ક્યાંક મળે છે, તો ટાઉ બરાબર સદિશ આર ક્રોસ સદિશ એફ થશે. આને સિમ્પલ ફોર્મમાં લખવું હોય, આના મૂલ્યના સ્વરૂપમાં લખવું હોય તો સદિશ ટાઉ બરાબર અહીંયા આપણે લખી શકીએ RF sin થીટા. બરાબર? તો આ રીતે આપણે ટોર્ક ને મિત્રો લખી શકીએ છીએ. એક બીજી વસ્તુ અહીંયા આપણે સમજવાની છે કે ભાઈ ટોર્ક નું મૂલ્ય ઇક્વેશન ઉપરથી જ જોઈશું. ભાઈ આ ટોર્ક નું મૂલ્ય છે RF sin થીટા. ટોર્ક નું મૂલ્ય લઈએ તો આને બે રીતે લખી શકાય મિત્રો, R sin થીટા ઇન્ટુ F અથવા તો R ઇન્ટુ F sin થીટા. બરાબર? તો આ મિત્રો ઇક્વેશન આપણે બે રીતે લખી શકીએ અને આને આપણે લખીશું R perpendicular ઇન્ટુ F. આને આપણે લખીશું R ઇન્ટુ F perpendicular. બરાબર? તો આ ટાઉના ઇક્વેશન મિત્રો આપણને બે રીતે મળી શકે છે. આનું આપણે આકૃતિમાં વર્ણન કરીએ ને તો આકૃતિ પ્રમાણે અહીંયા શું આવશે જુઓ, આ રીતે આનેથી લંબ રેખા આપણે બનાવશું તો આ 90 ડિગ્રીનો જે ખૂણો બનશે તો આપણો R પરપેન્ડિક્યુલર થશે. આ R પરપેન્ડિક્યુલર, એક જ મિનિટ. બરાબર, ચાલો. તો આ 90 ડિગ્રીનો ખૂણો થઈ ગયો. આ બળની કાર્યરેખા છે. બળની કાર્યરેખાનું ઉદ્ગમ બિંદુથી લંબ અંતર એટલે કે ભાઈ R પરપેન્ડિક્યુલર. બરાબર? તો આ ટોર્ક આપણને કઈ રીતે મળી શકે? તો કે બળના મૂલ્ય અને બળની કાર્યરેખાનું ઉદ્ગમ બિંદુથી લંબ અંતર બંનેનો ગુણાકાર એટલે ટોર્ક. બરાબર? બીજી રીતે R into F પરપેન્ડિક્યુલર એટલે કે ભાઈ સ્થાન સદિશ અને બળનો સ્થાન સદિશને લંબ ઘટક એટલે કે ભાઈ આ જો આ F cos થીટા થશે અને આ જે ઘટક છે કે જે આને લંબ હશે તો F sin થીટા થાય ને. આ બંનેને લંબ હોય એટલે બે રીતે આપણે આ વર્ણન કરી શકીએ છીએ. એક તો બળનું મૂલ્ય અને બળની કાર્યરેખાનું આ કાર્યરેખા કહેવાય, ઉદ્ગમ બિંદુથી લંબ અંતર. બરાબર? પછી R એટલે કે ભાઈ સ્થાન સદિશનું મૂલ્ય અને બળનો સ્થાન સદિશની લંબ દિશામાંનો ઘટક. બરાબર? તો આ રીતે આપણને બે મૂલ્યો, બે રીતે આપણે આને વ્યાખ્યા છે તે આપી શકીએ છીએ. ચાલો હવે આપણે જોઈએ ભાઈ ટાઉ નો એકમ શું છે. ભાઈ ટાઉ એટલે ટાઉ નો એકમ ન્યૂટન ઇન્ટુ મીટરમાં હોય છે કે જેને આપણે જૂલ વડે પણ દર્શાવીએ છીએ કે જે કાર્યના એકમ જેવો હોય. બીજી વસ્તુ તેનું પારિમાણિક સૂત્ર m1l2 t-3 છે. બરાબર? હવે જો યાદ રાખજો ટોર્ક છે તે સદિશ રાશિ છે, સોરી જૂલ્યો ક્યાં ગયું, કાર્ય છે તે સદિશ રાશિ નથી. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે એક બીજી વસ્તુ જોઈએ ભાઈ ટાઉ નું મૂલ્ય શૂન્ય ક્યારે હોય, ક્યારે હોઈ શકે? બરાબર? કેટલી કન્ડિશન છે? કાં તો R બરાબર શૂન્ય હોય, બરાબર, F બરાબર શૂન્ય હોય અથવા તો બળની કાર્યરેખા ઉદ્ગમ બિંદુમાંથી પણ પસાર થતી હોય. બળની કાર્યરેખા ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી હોય મીન્સ કે આ F છે તે ઉદ્ગમ બિંદુમાંથી લાગતો હોય તો R પરપેન્ડિક્યુલર શૂન્ય થઈ જશે ને. તો આ શૂન્ય થઈ જાય તો આખું પદ પણ શૂન્ય થઈ જાય. બરાબર? F બરાબર શૂન્ય હોય ને થીટા બરાબર કેટલો હોય ભાઈ 0 ડિગ્રી ઓર 180 ડિગ્રી. આ બધા જ કિસ્સામાં આપણને ટાઉ નું મૂલ્ય છે તે શૂન્ય મળશે. સ્થાન સદિશ છે તે શૂન્ય હોય, F બરાબર શૂન્ય હોય, થીટા બરાબર 0 હોય અથવા તો 180 ડિગ્રી હોય ત્યારે આપણને ટાઉ નું મૂલ્ય મિત્રો કેવું મળશે ભાઈ? શૂન્ય મળે છે. બરાબર? તો ટોર્કમાં આપણે આ બધી વસ્તુ છે તે મિત્રો યાદ રાખવાની છે. આ બળ છે, બળની કાર્યરેખાનું લંબ અંતર આપણને અહીંયા મળે છે. ચલો તો આ આપણે મિત્રો વાત કરી છે ભાઈ ટોર્ક વિશે. તો આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, 2 માર્ક્સમાં કદાચ પૂછાઈ શકે ભાઈ ટોર્ક વિશે માહિતી મેળવો.
માહિતી આપો, સોરી મેળવો ને આપો. તો રેખીય ગતિમાં જે ભાગ ભજવે છે કોણ? બળ. તે જ ભાગ ચાક ગતિમાં ટોર્ક ભજવે છે. તે વસ્તુ આપણે યાદ રાખવાની છે. પછી આકૃતિનું વર્ણન કરવાનું છે ભાઈ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક બિંદુ P XYZ સમતલમાં છે, બરાબર. તેનો સ્થાન સદિશ R છે અને તેના ઉપર લાગતું બળ F છે અને R અને F વચ્ચેનો ખૂણો છે તે થીટા આપેલો છે. પછી ડાયરેક્ટ વ્યાખ્યા લખવાની. સ્થાન સદિશ R અને બળ F ના સદિશ ગુણાકારને ટોર્ક કહેવાય. સૂત્ર લખવાનું. પછી અહીંયા વર્ણન કરવાનું. આ બંનેનું લખવાનું છે, બરાબર. કે બળના મૂલ્ય અહીંયા લખવાનું, બળનું મૂલ્ય અને બળની કાર્યરેખાનું ઉદ્ગમ બિંદુથી લંબ અંતર એ બંનેનો ગુણાકાર. પછી અહીંયા સ્થાન સદિશ અને બળનો સ્થાન સદિશનો લંબ, સ્થાન સદિશની સાપેક્ષમાં લંબ ઘટક, બળનો લંબ ઘટક એ બંનેનો ગુણાકાર, બરાબર. તો આ રીતે મિત્રો આપણને મળશે. આ તેનો એકમ છે, પારિમાણિક સૂત્ર છે. તાણ ક્યારે શૂન્ય હોઈ શકે, બરાબર. ચાલો, તો આ આપણે ટોર્ક વિશે માહિતી મેળવી. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. આના પછી આપણે વેગમાન વિશે માહિતી મેળવીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ વધીએ. હવે આપણે વાત કરવાની છે કોણીય વેગમાન. તે પહેલા જોઈએ કે ભાઈ જ્યારે હું ભૂસતો હતો ત્યારે મને અહીંયા જોવા મળેલું કે ભાઈ જે પારિમાણિક સૂત્ર હતું તે મેં લખેલું હતું m1 L2 T-3. તો આ તો પાવરનું પારિમાણિક સૂત્ર છે, બરાબર. m1 L2 T-2 અહીંયા સમીકરણ આવશે મિત્રો, યાદ રાખજો, બરાબર. ન્યૂટન મીટર અથવા તો જૂલ છે કે જેનું પારિમાણિક સૂત્ર ન્યૂટન છે, તેને kg × મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર છે એટલે m આવશે. તો અહીંયા આવી જશે m1 L2 અને T-2, બરાબર. તો આ એક મિસ્ટેક થયેલી હતી મારાથી. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ ભાઈ કોણીય વેગમાન. તો કોણીય વેગમાન છે તે પણ એકદમ સિમ્પલ છે મિત્રો, ટોર્ક જેવું જ છે. કોણીય વેગમાન. ચાલો, તો કોણીય વેગમાનની મિત્રો આપણે વાત કરીએ. અહીંયા XY અક્ષ, XY અને Z આપણે લઈએ. માનો કે કોઈ એક કણ P છે, બરાબર. તો આ કણ P છે તે ઉદ્ગમ બિંદુ O થી તેનો સ્થાન સદિશ R આપેલો છે કે ભાઈ સ્થાન સદિશ અહીંયા આપણે દર્શાવીએ. સ્થાન સદિશ OP અથવા તો લખી શકીએ સદિશ. આ રીતે મિત્રો બધી આકૃતિનું વર્ણન આપણે કરવાનું છે, બરાબર. આપણે શું લખીશું ભાઈ? કોઈ એક કણ P છે કે જેનો સ્થાન સદિશ R છે, ઉદ્ગમ બિંદુથી સ્થાન સદિશ R છે, બરાબર. આ કણનો માનો કે રેખીય વેગ ને સદિશ આપણે v વડે દર્શાવીએ અને તેનું રેખીય વેગમાન કે જેને આપણે સદિશ p વડે દર્શાવીએ. તો અહીંયા માનો કે રેખીય આ સદિશનો આ p કણનું રેખીય વેગમાન આપણને આ રીતે અહીંયા ક્યાંક જોવા મળે છે, બરાબર. આ એનું રેખીય વેગમાન છે. માનો કે સદિશ p બરાબર m × સદિશ v વડે દર્શાવી શકાય ને રેખીય વેગમાનને. તો આ તેનું રેખીય વેગમાન છે. બીજું આપણે શું નક્કી કરવાનું છે ભાઈ? સદિશ R અને સદિશ P બંને વચ્ચેનો ખૂણો છે. સદિશ R અને સદિશ P એટલે કે ભાઈ સ્થાન સદિશ અને રેખીય વેગમાન વચ્ચેનો ખૂણો છે, વચ્ચે થીટા જેટલો કોણ છે, બરાબર. હવે આપણે આવશું એની વ્યાખ્યા પર. તો મિત્રો અહીંયા વ્યાખ્યા યાદ રાખવાની છે ભાઈ. સદિશ R અને સદિશ P, સદિશ R અને સદિશ P ના સદિશ ગુણાકારને મિત્રો જેમ આપણે ટાઉમાં જોયેલું કે ભાઈ સદિશ R ક્રોસ સદિશ F ના સદિશ ગુણાકારને આપણે ડાયરેક્ટ ટોર્ક તરીકે લેતા હતા, પણ જ્યારે કોણીય વેગમાનની વાત કરીએ, હા, કોણીય વેગમાનમાં એક બીજી વસ્તુ યાદ રાખવાની છે. કોણીય વેગમાનને સદિશ L વડે દર્શાવવામાં આવે છે, બરાબર. સદિશ L. નાના એકમોને તે અહીંયા જ આપણે લખી નાખીએ ભાઈ. કોણીય વેગમાન છે તો એનો એકમ જુઓ શું થશે ભાઈ? m × v × r છે ને, mvr. તો m નો એકમ kg મીટર પ્રતિ સેકન્ડ ના મીટર. આનો એકમ શું થઈ જશે ભાઈ? kg × મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. એટલે અહીંયા એકમ આપણે શું લખી શકીએ ભાઈ? અહીંયા kg × મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ છે, બરાબર. તો kg × મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર × મીટર પ્રતિ
સોરી અહીંયા મીટર વધશે, બરાબર ને. આ સેકન્ડ વડે આપણે શું કરવું પડશે, અહીંયા ગુણાકાર કરવો પડશે ને, સેકન્ડ સ્ક્વેર છે નીચે ઉપર નીચે ગુણાકાર, અથવા તો ડાયરેક્ટ આપણે લખી નાખીએ ભાઈ આનો એકમ કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ થશે, બરાબર. ચાલો બીજું શું લખી શકીએ ભાઈ, ન્યૂટન સેકન્ડ. ન્યૂટન સેકન્ડ પણ આનો એકમ આપણે લખી શકીએ છીએ. ન્યૂટન સેકન્ડ કેમ, સેકન્ડ ન્યૂટન ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ આપણે લખી શકીએ, અથવા તો ડાયરેક્ટ કરીને આપણે જૂલ ઇન્ટુ સેકન્ડ લખી શકીએ છીએ, બરાબર. 1 જૂલ એટલે કે ભાઈ 1 કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું થાય, બરાબર. ઇન્ટુ સેકન્ડ, અહીંયા સેકન્ડ નીચે છે ઉપર નથી એટલા માટે, બરાબર. જૂલ એટલે કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય, પણ અહીંયા નીચે સેકન્ડ છે તો સેકન્ડ વડે ગુણી નાખીએ તો અહીંયા સેકન્ડ આવી જશે. પારિમાણિક સૂત્ર જોઈએ તો ભાઈ m1 L2 t -1 થશે, બરાબર. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચાલો તો હવે વાત કરીએ ભાઈ સદિશ r અને સદિશ p નો જે સદિશ ગુણાકાર હતો. આપણે ટાઉનમાં પણ જોયેલું હતું કે ભાઈ સદિશ r અને સદિશ p નો જે ગુણાકાર છે, બરાબર, ચોકડી ગુણાકાર છે, તેને આપણે ક્રોસ ગુણાકાર છે, તેને આપણે ડાયરેક્ટ કેના વડે લેતા ભાઈ, ટોર્ક વડે લેતા હતા. પણ મિત્રો અહીંયા કોણીય વેગમાન છે તો તેમાં ઉદ્ગમ બિંદુનો ઉલ્લેખ છે તે અનિવાર્ય છે. ઉદ્ગમ બિંદુનો ઉલ્લેખ હોવો જ જોઈએ. તો સદિશ r અને સદિશ p ના સદિશ ગુણાકારનો ઉદ્ગમ બિંદુ અથવા તો કહીએ કે ભાઈ O ને, O કયો છે ભાઈ, ઉદ્ગમ બિંદુ. ઉદ્ગમ બિંદુને આ દેખાય છે, ચાલો દેખાય છે, હવે નીચેથી લખીએ. સદિશ r અને સદિશ p ના સદિશ ગુણાકારનો O સંદર્ભ બિંદુને, સંદર્ભ બિંદુ પણ લખી શકીએ આપણે, સંદર્ભ બિંદુને અનુલક્ષીને કણ P નું શું કહેવાય ભાઈ, કોણીય વેગમાન કહેવાય છે. તો આ કોણીય વેગમાન આપણને સદિશ L બરાબર મળી જશે મિત્રો. સદિશ L બરાબર સદિશ R ક્રોસ સદિશ P. અહીંયા પણ મિત્રો આપણે આને બે રીતે લખી શકીએ ભાઈ, r p sin થીટા, કે જેમાં એક આવશે r sin થીટા ઇન્ટુ p, એક આવશે r ઇન્ટુ p sin થીટા, બરાબર. r પરપેન્ડિક્યુલર p અથવા તો r ઇન્ટુ p પરપેન્ડિક્યુલર, આ રીતે આપણે લખી શકીએ. મિત્રો જો યાદ રાખો, જો અહીંયા પણ આપણે એ પ્રમાણે જોવા જઈએ તો આ રીતે કંઈક આવશે. થોડું ક્રોસમાં કરવું પડશે, આ રીતે 90 ડિગ્રી બનાવશે. તો આ p નું મૂલ્ય અહીંયા આપણે જોઈએ, રેખીય વેગમાનનું મૂલ્ય અને રેખીય વેગમાનનું જે કાર્ય રેખા છે તેનું ઉદ્ગમ બિંદુથી લંબ અંતર આપણને મળી જશે. અને અહીંયા તો કે સ્થાન સદિશનું મૂલ્ય અને વેગમાનનો, રેખીય વેગમાનનો સ્થાન સદિશની એટલે કે ભાઈ આ r નો લંબ ઘટક, r પરપેન્ડિક્યુલર હશે, આ r હશે, બરાબર. રેખીય વેગમાનનો સ્થાન સદિશની લંબ દિશામાંનો ઘટક, બરાબર. સ્થાન સદિશની લંબ દિશામાંનો ઘટક આપણને આમ ક્યાંક મળશે, બરાબર, આ રીતે ક્યાંક મળશે. ચાલો તો આ 90 ડિગ્રી થઈ ગયો છે, આને થોડો ઓછો રાખીએ આપણે, આ રીતે કંઈક રાખીએ. તો આ રીતે આપણને વ્યવસ્થિત મળી જશે. આને લંબ ઘટક આ રીતે મળશે, બરાબર. એટલે આ p પરપેન્ડિક્યુલર થશે, આ p ઇઝ ઇક્વલ ટુ mv થશે, 90 ડિગ્રી r પરપેન્ડિક્યુલર, બરાબર. તો આ રીતે આપણે મેળવી શકીએ છીએ. હવે સેમ વસ્તુ ભાઈ, કોણીય વેગમાન શૂન્ય ક્યારે થાય, જ્યારે r બરાબર સદિશ L ક્યારે શૂન્ય થાય, r બરાબર શૂન્ય હોય, p બરાબર શૂન્ય હોય, sin થીટામાં થીટા બરાબર 0 હોય ઓર 180 ડિગ્રી હોય ત્યારે શૂન્ય થઈ શકે, અથવા તો આની જે કાર્ય રેખા છે તે ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી હોય તે પણ ત્યારે પણ શૂન્ય હોઈ શકે. મિત્રો યાદ રાખજો, જ્યારે કોણીય વેગમાનની આપણે વાત કરીશું ત્યારે તેમાં ઉદ્ગમ બિંદુ, સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે, બરાબર. ચાલો
તો આ રીતે મિત્રો આપણે વાત કરી કોણીય વેગમાનની. તો આ સાથે મિત્રો આપણો અહીંયા લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત થશે. થેન્ક યુ.